તો એમણે ક્યારે એવો આગ્રહ ના રાખ્યો કે એમના જેવા જ તમે પણ નિશાનેબાજ થાવ, કે તમે પણ આટલા અદ્ભુત રીતે પેલી બાર બોરની બંદૂક ચલાવો, કે એવું કંઈ એમણે આગ્રહ ના રાખ્યો એવો? ના, એ પોતે ખેડૂત હતા, પણ હું સૌથી મોટો દીકરો. જી. એટલે એમને થયું કે મારા દીકરાને સારી રીતે ભણાવવું અને એ આઈએએસ ઓફિસર થાય. જી. પણ ભાઈ આપણામાં તો કંઈ એવી બધી લાયકાત નથી કે આપણે આઈએએસ ઓફિસર થઈએ. પણ લોક સાહિત્યના રવાડે ચડી ગયા પછી ઘણા બધા પ્રસંગો એવા થયા કે મેં શરૂઆત કરેલી ગામડામાં બહેનો રાત વરતની ભેગી થાય ત્યારે એમની પાસે જે ગીતો ગાય, લગ્ન ગીતો અને ફટાણા અને ભજનો ને આ બધું હું કોલેજમાં ભણતો, વેકેશનમાં બધું ભેગું કરતો. એટલે એ વખતે કોલેજનું ભણતર એટલે બહુ મોટું ગણાતું. ગામમાં પહેલો હું કોલેજમાં ભણવા ગયેલો તો મારા ફાધરને કે આ તમારો દીકરો કોલેજમાં ભણે છે ને બૈરાના ગાણા લખે છે, અને કોઈક સમજાવો. પછી અકળાય એક વાર મને કહે તને ભણાવી ગણાવીને આ 25,000નું પાણી કર્યું, એના કરતાં ગામના શેઢે તળાવડી ગળાવી હોત ને તો મૂંગા ઢોર પાણી પીને આશીર્વાદ આપે. આ શું ધંધો લઈને બેઠું છું. પણ એમને ખબર કે ભાઈ એને આ પ્રકારનો રસ છે, એટલે પછી મને બહુ એ નહીં કરતા. પણ છતાંય એમને એવું ખરું કે ભાઈ ખેડૂતનો દીકરો છે એટલે અહીં આવે એટલે એને આ બધું ખેતી કામ એને જાણવું જોઈએ. રજાઓમાં વેકેશનમાં ગામડે ઘેરે ગયો એટલે મને કે ભાઈ આપણા સાથી આ ખેતરમાં ગયા છે તો એને ભાત આપ્યા, કારણ કે ત્યાં ખેતી કરતા હોય એને માટે ભાત લઈને જવું પડે. તો સવારના પોરમાં હું તો ભાત લઈને નીકળ્યો તો ગામના ચોરે એક માકડાવાળો મદારી માકડાને રમાડે. તો મને મજા પડી એટલે હું જોવા ઊભો રહ્યો. પછી હું પેલા માકડાવાળા મેં કહ્યું આ માકડું તારી ભાષા સમજે છે? કેવી રીતે? તું કે રતનિયા તું સાથે જાય તો કેવી રીતે જાય? તું બતાવી જોઈ. તો પેલો હાથમાં લાકડીને ઠુમક 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 ચાલે. પછી મેં કહું આ તારી ભાષા કેમ સમજે? તું બોલે કે તારી ભાષા તો સમજે નહીં. તો મને કે અમે ઠુમકાથી ભાષા એને ઠુમકાથી અમારી ભાષા સમજે. તો પછી મેં દોરી લઈને ઠુમકું માર્યું તો પેલું માકડું મારા માથે બેસી ગયું. ઓહો! એટલે માથામાં ટપ ટપ કરવા માંડ્યું. એ વખતે મારા ફાધર ઢોર પાવા માટે બજારે નીકળ્યા. મને કે આ ધંધો મૂકી દે માકડા રમાડવાનો. મદારી ભેગો તું આ મદારી થઈને માકડા રમાડે તો આમે તું લુંગી પહેરે તો તારી સાસરીમાં જા ને માકડા લઈને તો તને સારા પૈસા મળશે. એટલે પછી મેં પેલી માકડાની દોરીની ઠુમકી મારીને તો માકડું આવું ફાધરની પાઘડી ઉપર જઈને બેસી ગયું. અને પછી તો બાપ દીકરાની રમત જોવા માટે લોકોને આખા ગામને મજા પડી ગઈ. સો એ જ પિતાશ્રીએ પીઠ થપથપાઈ તમારા કામને લઈને, જ્યારે એમણે જોયું કે તમે હવે એક સંશોધક તરીકે, સાહિત્યકાર તરીકે, લેખક તરીકે આટલું બધું નામના મેળવી છે, આટલું બધું પ્રશંસા મેળવી છે, ત્યારે એ પિતાશ્રીની છેલ્લે લાગણીઓ બદલાઈ હતી એમ તમારા ઉપર? એમણે ક્યારે? બિલકુલ. પછી તો એમ કહેતા કે આ મારો દીકરો છે, એમ નહીં, હું એનો બાપ છું, એમ ગૌરવ લેતા થયા. કારણ કે પછી તો આકાશવાણી ઉપર વાર્તાઓ મારી આવવા માંડી, પછીથી છાપાઓમાં મારી કોલમો આવવા માંડી. અને પછી તો એ ખૂબ પ્રસન્ન હતા કે ભાઈ ના, તે જે કંઈ કર્યું છે એ યોગ્ય કર્યું છે, અને ખૂબ 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 રાજી હતા. એટલે શરૂઆતમાં ભલે એમણે કદાચ થોડોક ટકોર્યા હશે, પણ પાછળથી બહુ ખુશ હતા. પછી તો ખૂબ ખુશ હતા. મને કે ના, તે પકડી લાઈન તારી બરોબર છે. અને પિતાશ્રી જેવા જ અદ્ભુત વ્યક્તિત્વો તમે તમારા આખા જીવનમાં જોયા, જે નામો આજે તો અમે સાંભળ્યા જ છે માત્ર, એમના કામથી કદાચ થોડા ઘણા પરિચિત થઈશું, પણ તમે તો એમને રૂબરૂ બધા જ સાથે, હેમુ ગઢવી હોય કે કાનજી ભૂટા બારોટ હોય કે ખોડીદાસ પરમાર હોય, આ બધાની સાથે આપને અંગત ઘરોબા જેવા સંબંધો, એ વ્યક્તિત્વોમાંથી આજે યાદ કરો છો તો કોણ બહુ જ દિલની નજીકથી યાદ આવે છે? કોણ સ્મરણોમાં હજીએ? કોને યાદ કરીએ, કોને યાદ ના કરીએ? કારણ કે એટલા બધા મહાનુભાવો સાથે મારા સંપર્કો. કારણ કે હું ભણતો ત્યારે મને સાહિત્યનો શોખ, એટલે દર રવિવારે
જુદા જુદા સાહિત્યકારો કેકા શાસ્ત્રીજી હોય, ઉમાશંકર જોશી હોય, જય ભીખુ હોય, આ પિતાંબર પટેલ હોય, આ બધાને રવિવારે મળવાનો મારો નિયમ. મને સાહિત્યકારો ગમતા ને એને ત્યાં બીજા સાહિત્યકારો આવ્યા હોય ને તો એ સાહિત્યકારો વાતો કરે એ બધું હું સાંભળ્યા કરતો. એને કારણે ખોડીદાસ પરમાર, હવે એ તો બહુ મોટા ચિત્રકાર, જી, પત્ર વ્યવહારથી અમારે પરિચય થયો અને એને એ પછી તો ખૂબ નજીકમાં આવ્યા અને મારા પુસ્તકોના બધા ચિત્રો પણ એમણે મને કરી આપે. આમ પ્રોફેશનલ નહોતા કરતા કારણ કે ટ્રેડિશનલ શૈલીના બહુ મોટા ચિત્રકાર આજે યામિની રોય જેમ છે બંગાળમાં, એમ ગુજરાતના યામિની રોય ખોડીદાસ પરમાર કહેવાય છે. એ પછી એ મારા વેવાઈ થયા એટલે તો અમે ખૂબ નજીક આવ્યા. એ સિવાય જયમલ પરમાર ઉર્મી નવરત્ના ચલાવતા અને ઉર્મી નવરત્ના વાંચ્યા પછી મને એમાંથી ઘણી બધી પ્રેરણા મળતી, નવું નવું કરું, આ તે કરું. અને પછી તો એમની સાથે નીકળતા એટલી થઈ કે મારા પુસ્તકોની એમણે પ્રસ્તાવનાઓ પણ લખી આપી. આપણા લોક સંસ્કૃતિમાં પશુઓમાં એમણે પ્રસ્તાવના આખી લખી છે. કેકા શાસ્ત્રીજીએ, એ તો મારા ગુરુ હતા અને મારા ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના આજીવન ચેરમેન હતા. એમણે 76 સંસ્થાઓમાં રાજીનામા આપ્યા પછી મને કે તારી સંસ્થામાંથી હું રાજીનામા નહીં આપું, તું સરસ કામ કરે છે. અને આ જીવન 92-93 વર્ષ સુધી એ મારા ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ચેરમેન તરીકે રહ્યા. એનો મને ગૌરવ છે. કાગ બાપુ તો એ વખતે રતિકુમાર વ્યાસ એમના શિષ્ય, એમને ત્યાં આવતા અને 2-3 દિવસના પડાવ કરતા, રાતના ડાયરાઓ જામે. એમની સાથે પણ એટલો નિકટનો પરિચય કેળવાયો. આ રીતે જુદા જુદા સાહિત્યકારો, કલાકારો એટલી નિકટતા થઈ. દુલેરાય કારાણી, કચ્છના મેઘાણી જેને કહેવાય છે, એ પાછલી અવસ્થામાં એ અમદાવાદમાં રહેવા આવેલા એટલે એમની સાથે અમારી બેઠક ઉઠકો ખૂબ ચાલતી. મારા ઘણા બધા પુસ્તકોની પ્રસ્તાવના એમણે લખી આપી છે. જયમેલભાઈએ લખી આપી છે, ખોડીદાસભાઈએ લખી આપી છે, કેકા શાસ્ત્રીજીએ લખી આપી છે. એ મારું સદભાગ્ય છે કે આવા મહાનુભાવોએ મારા પુસ્તકોમાં સરસ રીતે પ્રસ્તાવનાઓ લખી આપીને મારા કામનું એપ્રિશિએટ કર્યું.